સુરતમાં દારૂના નશામાં પાલિકાના અધિકારી નિલાંગ ગાયવાલાએ અકસ્માત કર્યો હતો। ફૂલ સ્પીડમાં કાર ચલાવીને પહેલા તેને એક કારને ટક્કર મારી હતી। ત્યારબાદ કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર તોડીને કાર રોંગ સાઈડમાં ઘુસાડી દીધી હતી। અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। સમગ્ર મામલે પરિવારજનોને કોઈક રીતે જાણ થતા તેઓ પોલીસ આવે તે પહેલા જ તેને ભગાવી ગયા હતા। જોકે બાદમાં પોલીસે પાલિકાના અધિકારીને ઝડપી પાડ્યો હતો। અકસ્માત કરનાર પાલિકાનો અધિકારી 8વા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે આ અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં અકસ્માત સર્જી દીધો હતો। અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી રોંગ સાઈડ પર આવી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને એસએમસી અધિકારીને પકડી પાડ્યો હતો। અકસ્માતની જાણ કોઈક રીતે પરિવારજનોને થતા તેઓ લોકોના ટોળા વચ્ચેથી નશાખોર અધિકારીને ભગાવી ગયા હતા। કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું। બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હતા। ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી। હાલ તો અડાજણ પોલીસે આરોપી પાલિકાના અધિકારી નિલાંગ ગાયવાલાને ઝડપી પાડ્યો છે।